સુરક્ષાના દાવાઓ કરતી અમદાવાદ પોલીસના હાથ હવે લુખ્ખા સામે ટૂંકા પડ્યા છે। હુમલાના કેસમાં મસ્તાની ગેંગના લુખ્ખાઓને પણ પોલીસ પકડી ન શકી। 25 ડિસેમ્બરે બનેલી ઘટનામાં 4 આરોપીઓમાંથી માત્ર એક આરોપી પકડાયો છે। મનોજ રાઠોડ નામના વ્યક્તિ પર મસ્તાની ગેંગના સભ્યોએ હુમલો કર્યો હતો। મનોજ રાઠોડે અગાઉ ફરિયાદ કરી હોવાથી જેલમાંથી છૂટતાની સાથે હુમલો કર્યો। 2023માં લીધેલા રૂપિયા પાછા આપી દેવા છતાં આરોપીઓ વ્યાજ માંગતા એપ્રિલ 2025માં મસ્તાની ગેંગના લુખ્ખાઓએ આ હુમલો કર્યો હતો। ભાવેશ રબારી, દેવરામ સહિતના 4 શખ્સોએ મનોજ રાઠોડ પર હુમલો કર્યો હતો। તેમ છતાં માત્ર એક આરોપીને પકડીને પોલીસ જાણે કે સંતોષ માની ચૂકી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અસામાજિક તત્વો હજુ પણ કોઈને પરેશાન કરે તેની પોલીસને કોઈ જ પડી નથી। લોકો પર જીવલેણ હુમલો કરનારા લોકો પર પોલીસ આખરે કેમ મહેરબાન છે તેવા સવાલ થઈ રહ્યા છે। ઘટનાને દિવસો વીતવા છતાં પણ કાર્યવાહી નથી કરવામાં આવી, એટલે કે પોલીસ હવે મૌન સેવીને બેઠી રહી છે। કોના ઇશારે ભાવેશ રબારીના સાગરીતોને નથી પકડવામાં આવતા તેવા સવાલ થઈ રહ્યા છે। મસ્તાની ગેંગના લુખ્ખાઓનું સરઘસ આખરે ક્યારે નીકળશે તેવો સવાલ ઉદ્ભવી રહ્યો છે, કારણ કે દિવસે ને દિવસે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકો પર હુમલાઓની ઘટના બની રહી છે। સંવાદદાતા અનિતા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। અનિતા, જે પ્રકારે હુમલાની ઘટના સામે આવી હતી અમદાવાદમાં અને આ અસામાજિક તત્વો દિવસે ને દિવસે પોતાનો રૌફ બતાવી રહ્યા છે, છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી। આખરે પોલીસ કેમ આ લોકો પર મહેરબાન થઈ રહી છે? હા, જે પ્રકારે 25 ડિસેમ્બરના રોજ જે જમીન દલાલ છે મનોજ રાઠોડ, તેની પર જે મસ્તાની ગેંગના વ્યાજખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, આ ઘટનાના 11 દિવસમાં ફક્ત પોલીસે એક ભાવેશ રબારીની ધરપકડ કરીને રાહત અનુભવી છે। પરંતુ આ જે વ્યાજખોરોના જે માસ્ટર માઇન્ડ કહેવાતા ભાર્ગવ રબારી, જે ભાવેશનો ભાઈ છે, તેને હજુ સુધી પોલીસ પકડથી તે દૂર છે। તેને પકડવામાં હજુ પોલીસ નિષ્ફળ રહી છે। આજે જયારે આ મનીષ રાઠોડ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે નામજોગ ફરિયાદમાં ભાવેશ રબારી અને દેવરામનો ઉલ્લેખ કર્યો હતો, સાથે 4 જેટલા વ્યાજખોરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। પરંતુ આ 4 જે વ્યાજખોરો કોણ હતા, તેમાં ભાર્ગવ રબારીની સંડોવણી છે કે નહીં તે પણ એક મોટો સવાલ બન્યો હતો, કારણ કે અગાઉ જયારે એપ્રિલ મહિનામાં મનીષ રાઠોડના પરિવાર ઉપર અને તેમની પર જયારે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે 6 થી 8 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તમામની પોલીસે ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા। પરંતુ આ બદલો લેવા માટે આ ભાવેશ રબારી અને તેની મસ્તાની ગેંગ જયારે જેલમાંથી છૂટ્યા ત્યારબાદ ફરી એક વખત જે વ્યાજખોર જે છે તેનો કોન્ટેક્ટ કર્યો હતો અને ત્યારબાદ આ જે માહિતી હતી તે મેળવવામાં આવી હતી। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે જે ભાર્ગવ રબારી જે છે તે અત્યારે હાલ ફરાર છે। પોલીસ તેને પકડવામાં હજુ પણ નિષ્ફળ રહી છે। જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે, પરંતુ ભાર્ગવ રબારી હજુ સુધી પોલીસ પહોંચી નથી। જ્યારે દેવરામ જે નામનો જે વ્યાજખોર છે તે પણ હજુ ફરાર છે। તો ખાસ કરીને મસ્તાની ગેંગના જે અનેક જે વ્યાજખોરો અને જે કુખ્યાત જે આરોપીઓ છે તે હજુ પણ પોલીસ પકડથી દૂર છે। તો પોલીસ માટે એક આજે નિષ્ફળતા કહી શકાય, કારણ કે આ મસ્તાની ગેંગ ધીમે ધીમે આગળ વધી રહી છે। બીજી વખત જમીન દલાલ પર હુમલો કરવામાં આવ્યો છે, તેમ છતાં બી પોલીસ તેની વિરુદ્ધ જે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવા પ્રકારની કોઈ કાર્યવાહી હાલ કરી નથી। હાલ તો ભાવેશ રબારીની ધરપકડ કરીને તેના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ તેની સાથે સંડોવાયેલા અન્ય વ્યાજખોરો અને મસ્તાની ગેંગના માણસો ક્યાં છે તેને શોધવામાં હજુ પણ પોલીસ નિષ્ફળ રહી છે। જી બિલકુલ અનિતા, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો જે પ્રકારે એક વ્યાજખોર ઝડપાયો છે, પરંતુ અન્ય જે લોકો છે તે પોલીસ પકડથી દૂર છે। અન્ય આરોપીને હજી પોલીસ પકડી નથી શકી, એટલે કે મસ્તાની ગેંગના લુખ્ખા સામે પોલીસ ઢીલી નીતિ અપનાવી રહી છે। અસામાજિક તત્વો હજુ પણ કોઈને પરેશાન કરે તેની પોલીસ રાહ જોઈ રહી છે તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે।